અનાસક્ત કર્મ શું આપણને સમજાય છે કે પરમાત્માને પામવાનો સૌથી સરળ રસ્તો કયો છે? શ્રી કૃષ્ણ કહે છે કે ફળની આશા રાખ્યા વગર સતત પોતાનું કર્તવ્ય કરવાથી જ મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શ્લોક છે તસ્માદસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તોખ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. અધ્યાય 3 શ્લોક 19 શ્રી કૃષ્ણ કહે છે કે તેથી તું આસક્તિ રહિત થઈને હંમેશા કર્મ કરવા યોગ્ય કર્તવ્ય કર્મનું સારી રીતે આચરણ કર, કારણ કે આસક્તિ રહિત થઈને કર્મ કરતો મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરે છે. 3 ટૂંકી શિખામણ આ શ્લોક આપણને આપીને જાય છે. 1. પ્રક્રિયા ઉપર ધ્યાન. વ્યવસાયમાં જ્યારે આપણે પરિણામની ચિંતા છોડીને કામની ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ છીએ ત્યારે સફળતા આપોઆપ મળે છે. 2. સ્થિરતા. આસક્તિ વગર કામ કરનાર વ્યક્તિ હાર કે જીત બંનેમાં સ્થિર રહે છે, જે તે લાંબા ગાળામાં આયોજનમાં મદદરૂપ કરી શકે છે. 3. સાચો વિકાસ. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તેનાથી મુક્ત થઈને જે મનુષ્ય નિષ્ઠાપૂર્વક કર્મ કરે છે તે જ આધ્યાત્મિક અને વ્યવહારિક રીતે ઊંચાઈ ઉપર પહોંચે છે. જો તમે પણ નિષ્કામ કર્મની શક્તિને સમજ્યા હોવ તો કમેન્ટ બોક્સમાં કર્મયોગ એવું લખી શકો છો. જનક રાજા જેવા રાજાઓએ પણ માત્ર કર્મ દ્વારા જ સિદ્ધિ કેવી રીતે મેળવી હતી અને લોક સંગ્રહ માટે કર્મ કરવું કેમ જરૂરી છે? આગામી શ્લોક 20 શ્રી કૃષ્ણ આપણને એ જણાવવાના છે. નેક્સ્ટ એવું કમેન્ટ કરી શકો છો તમે.